જૂનાગઢના કેશોદમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય જનભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા અપીલ કરાઈ। જળ સંચય જનભાગીદારી યોજના સ્ત્રોતોના રક્ષણનું જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે। પાટીલ વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંકર કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનો યોજનાનો હેતુ। પાટીલ જળ સંરક્ષણ માત્ર નીતિ નથી પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે। પાટીલ બ્રિજ પરથી પડતા વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતરવા આયોજન કરાયું છે। પાટીલ સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। અભિયાન છેડ્યું છે કિરીટભાઈ પટેલ, એવા જ આપણા અહીંના બંને ધારાસભ્ય શ્રી દેવાભાઈ, શ્રી ભગવાનજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ, શહેરના પ્રમુખ શ્રી પુનિતભાઈ, વેલજીભાઈ, જિલ્લાના ત્રણેય મહામંત્રીશ્રીઓ, મંચ ઉપર બિરાજમાન સૌ પદાધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં પધારેલા સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મોટી સંખ્યામાં પધારેલા આગેવાનો, કાર્યકર્તાઓ, જેમણે આ પીડું ઝડપ્યું છે એવા તમામ આગેવાનો અને જિલ્લો જૂનાગઢ, ગુજરાત આજના આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે અને કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં જામતામાં થયેલા કામનો એક પરિચય આપવા માટે હું કિરીટભાઈનો ખૂબ ખૂબ આભારી રહીશ કે આ જળ સંચયના અભિયાનને ખૂબ આગળ વધારવા માટે પાટીલ સાહેબને આપણે કેવી રીતે સહકાર બની અને ભારતનું ગુજરાત મોડેલ બને તેવું અમે જામતાની અંદર એવા કાર્ય કર્યા છે। એની નાની એવી સૂચિ આપું છું। 1999માં 51 ચેકડેમ અને 2 તળાવ ગામ લોકોના શ્રમદાન અને પોતાના ફંડથી આજે નિર્માણ કર્યા છે। 99 પછી જામતાની અંદર આજે એક પણ દુષ્કાળ નથી પડ્યો। પાણીના કારણે પશુપાલન વધ્યું એટલે ગૌ ક્રાંતિ, જ્યાંથી ઘરે ઘરે ગાય બાંધી અને ગાય આખા દેશમાં જે અત્યારે ગાયનું અભિયાન ચાલી રહ્યું છે તે પાણીના કારણે થયું છે। રોજગારી યુવાનો ગામડાની અંદર ટકી અને જામતાની અંદર 3 સિઝન લેવાય અને ગામ પણ ખૂબ એની આવકમાં વધારો થઈ અને સદ્ધર બન્યું છે। જ્યારે અમે અનોખા કાર્યક્રમમાં આપણે ભેગા થયા છીએ અને આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના થોડા દિવસના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ, તો હું પણ થોડા દિવસનો અધ્યક્ષ છું। મારી સાથે એક પણ મેં એમને કહ્યું હતું કમલમમાં પિંપળ પાન ખરતા અતિ કંપનિયા મોજની તે તો જ નિશ્ચય ધીરે બાપુરિયા। શ્રી હરેશભાઈ ઠુમ્મર, શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્યશ્રી, પૂર્વ મંત્રીશ્રી, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દિનેશભાઈ ખટારિયા, શ્રી જસાભાઈ બારડ, શ્રી વેલજીભાઈ મસાણી, શ્રી પુનિતભાઈ શર્મા, જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે અને રિપીટ થવાની એમને શક્યતા લાગે છે એવું માને છે। મનોભાઈ ખોટી, મેહુલભાઈ ગોંડલિયા, જયદીપભાઈ સોલંકી, હિરેનભાઈ બોરણિયા, શ્રી વીડી કરદાણી, શ્રી હિરેનભાઈ સોલંકી, શ્રી જયભાઈ ત્રિવેદી, શ્રી પ્રવીણભાઈ વાલાળા, શ્રી પરસોત્તમભાઈ સિદ્ધપરા, શ્રી કેવલભાઈ ચોવટિયા, શ્રી માલતીબેન, શ્રીમતી માલતીબેન ભનુભાઈ વણેદરા, ત્યાર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત આ કાર્યક્રમને અનુલક્ષીને એમાં સહભાગી થવા માટે આવેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું। પાણી માટે ભેગા થવું પડે એવી સ્થિતિ જ્યારે આવે ત્યારે ચોક્કસ માનું કે ભયજનક સ્થિતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે બધાને અનુભવ છે, બધાને ખબર પણ છે કે ટેન્કરો દ્વારા પીવાનું પાણી સૌરાષ્ટ્રમાં પણ મોકલવામાં ફરજ પડતી હતી।
રેલવે દ્વારા પણ પાણી આવતું હતું, ટેન્કર દ્વારા પણ પાણી આવતું હતું અને છતાં પણ પાણીની અછત હતી અને એના કારણે કેટલા લોકો ગામ છોડીને સ્થળાંતર કરવું પણ પડ્યું હતું. આજે મોદી સાહેબના મુખ્યમંત્રીના કાળમાં અને રેન વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ 2021માં એનું આહ્વાન કર્યું હતું અને એના પ્રતિસાદ રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામોમાં ગામમાંથી વહીને જતું પાણી કે નાળામાં અને નાળામાંથી નદીમાં જાય છે એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખું રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે. આજે ગુજરાત મોડલ લઈને આખા દેશની અંદર લગભગ 3 લાખ જેટલા બોર રેન વોટર હાર્વેસ્ટિંગના થયા છે કે જે પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટેના છે. મને કહેતા આનંદ થાય છે કે જુનાગઢ જિલ્લાના આજે કેશોદથી શરૂ કરીને જુનાગઢ જિલ્લામાં એપીએમસી દ્વારા, ડેરી દ્વારા અને બેંક દ્વારા અન્ય લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો ધારાસભ્ય શ્રી માલમજી અને સૌ આગેવાનો એમના દ્વારા 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે. એના માટેનો આખો પ્લાન, કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે અને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે. એના કારણે પહેલાં જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે. ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો? નહીં, એમાં જ્યાં જરૂર છે એમાં એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સત્તામાં આવે છે. અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે આવા ચેકડેમ માટે જરૂરી ફંડ આપીને એને રિપેર કરે જેનાથી પાણીની જે વ્યય થાય છે એ ન થાય. જી સર, વિસાવદરના ચૂંટણીને લઈને એક ખોખડું ગૂંચવાયું છે બાબતે સાહેબ